માં પરિવર્તન આવશે હવે મુખ્યમંત્રીથી હા લઈને હવે બધા જ. હા બેન, હું તમને નામ હવે સમયના અભાવે હું તમને નામાવળી વાંચી દઉં છું. આટલા ભૂપેન્દ્રભાઈની અલગ ડિબેટ મેં કરી આપી આપને, એટલે એના નામનો હવે જિક્ર નહીં કરું. હવે હું આપને કહું છું, જે પડતા મુકાઈ શકે એના નામ હું વાંચું પેલા, પછી જે આવી શકે એના વાંચું. પડતા મુકાવામાં કનુભાઈ દેસાઈ, રાઘવજીભાઈ પટેલ, કુંવરજીભાઈ બાવળિયા, કુબેરભાઈ ડિંડોર, ભાનુબેન બાબરિયા, મુકેશભાઈ પટેલ, પરસોત્તમ સોલંકી, બચુભાઈ ખાબડ, ભીખુસિંહ પરમાર ને કુંવરજી હળપતિ. આ બધાને અલગ અલગ કારણોસર, કેટલાક વિવાદમાં છે, કેટલાકનું પરફોર્મન્સ સારું નથી, અને કેટલાકમાં ફરીથી જીતી શકાય એવી કોઈ ક્ષમતા નથી, કેટલાકે ભારતીય જનતા પાર્ટીએ જે ટાર્ગેટ રાખ્યું હતું એ પૂરું નથી કર્યું. આમ અનેકવિધ કારણોસર આટલા લોકો પડતા મુકાઈ શકે તેમ છે. એની સામે જયેશ રાદડિયા, હીરાભાઈ સોલંકી, મહેશ કસવાલા કે કૌશિક વેકરિયા, સંદીપ દેસાઈ, અર્જુન મોઢવાડિયા, શંકરસિંહ ચૌધરી, અલ્પેશ ઠાકોર કે હાર્દિક પટેલ, સીજે ચાવડા, સંગીતાબેન પાટીલ કે રીવાબા જાડેજા, આ લોકો જે છે એની સમાવેશ થઈ શકે. અત્યારે જે છે 26 જણાની જગ્યા છે, એમાં 17 લોકોનું મંત્રીમંડળ છે, અર્થાત હજી 8-10 જગ્યા ખાલી છે. એ ખાલી જગ્યા મેં તમને કીધું તેમ ભરી શકાય. હર્ષ સંઘવીને અપગ્રેડ કરીને યા તો ડેપ્યુટી ચીફ મિનિસ્ટર અથવા તો ગૃહ વિભાગના કેબિનેટ મિનિસ્ટર સ્વતંત્ર હવાલો, કે બીજા કોઈ પણ રાજ્ય કક્ષા એવું કાંઈ નહીં,